નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ તરફથી માર્ચ 2024ની ચાલી રહેલી પરીક્ષાની અંદર ધોરણ 10ના વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આજે આપણે વાત કરીશું. ઘણા બધા વિદ્યાર્થીઓને વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોતા હતા, તો તેને લઈને આ વિડીયો બનાવે છે. તો વિડીયો તમારે છેક સુધી જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમને 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મળશે અને છેલ્લે તમને 4 બોનસ પ્રશ્નો પણ જોવા મળવાના છે. તો આ જે ટોટલ પ્રશ્નો છે તમારે પરીક્ષા પહેલાં જોઈને જવાના છે, જે પ્રશ્નો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. તો ચલો, પહેલા નંબરનો પ્રશ્ન વાત કરીશું વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો. બીજા નંબરે તમારે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અને તેના ઉપયોગો. હવે ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે તે તમારે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ સમજાવો. ચોથા નંબરનો પ્રશ્ન છે દાણાદાર ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુની બનાવટ. આ હાઇડ્રોજન વાયુની બનાવટવાળો પ્રશ્ન તમારે 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. એના પછી તમારે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. છઠ્ઠા નંબરનો છે તમારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. સાતમા નંબરનો જે પ્રશ્ન છે ધાતુ અને અધાતુના સામાન્ય ગુણધર્મો. હવે કોઈ વિદ્યાર્થી તમારે જો ધાતુ અધાતુનો તફાવત પૂછાય તો બી તમે આમાંથી પોઈન્ટ બનાવી લખી શકો છો. એના પછી 8મા નંબરે છે ગુંજન અને કેલ્સિનેશન પદ્ધતિ. 9મા નંબરે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ તમારે આકૃતિ સહિત દોરવાની છે. 10મા નંબરનો પ્રશ્ન સાબુની સફાઈ ક્રમ વિધિ, એટલે કે તમારે જે મિસેલ રચના છે તેના વિશે તમારે લખવાનું છે. 11 નંબરે મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજાવો. 12મા નંબરે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું, તેની લાક્ષણિકતા જણાવો, એટલે તમારે જે ગજા ચુંબકવાળો જે પ્રશ્ન છે એ લખવાનો છે. 13મા નંબરે તમારે ચેતાકોષની આકૃતિ દોરી તેના કાર્યો લખવાના છે. 14 નંબરનો પ્રશ્ન છે ગર્ભધારણ અટકાવવાના ઉપાયો, એટલે જે પેલી 3 પદ્ધતિ છે યાંત્રિક ને રાસાયણિક, એ પદ્ધતિઓ તમારે લખવાની છે. 15 નંબરે તમારે પ્રકાશનું વક્રીભવન એટલે શું, વક્રીભવનના નિયમો લખવા. આમાં તમારે વક્રીભવનના નિયમો લખવાના છે. હવે વાત થઈ આ 15 જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. એના સિવાય જે 4 બોનસ પ્રશ્નો છે હવે તમને જણાવીશું. જેમાં પહેલો પ્રશ્ન છે તમારે સોલેનોઇડ એટલે શું, તેના વિશે સમજાવવાનું છે. બીજા નંબરે ઓઝોન એટલે શું, તેની અગત્યતા લખો. ત્રીજા નંબરે લઘુદ્રષ્ટિની ખામી વિશે ટૂંક નોંધ. અને ચોથા નંબરે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. વિદ્યાર્થી મિત્રો, આમ ટોટલ તમને 15 + 4 બોનસ પ્રશ્નો આપ્યા છે. આ પ્રશ્નો જે છે એ તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરતા જજો અને માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો.